નમસ્કાર, હું છું જયેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો આજની સૌથી મોટી ચર્ચા, કોને મળશે બજેટમાં રાહત. તો ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત આ રાજ્યનો અંદાજપત્ર રજૂ કરશે. ત્યારે એવું મનાઈ રહ્યું છે કે આ વખતે બજેટનું કદ 4 લાખ કરોડને પાર કરી શકે છે. તો એક તરફ સરકાર વિકસિત ગુજરાત 2047ના વિઝન સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી પર ભાર મૂકી રહ્યું છે, તો બીજી તરફ સામાન્ય માણસ મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણના મોંઘા ખર્ચથી પરેશાન છે. ત્યારે શું આ બજેટમાં મધ્યમ વર્ગને કરવેરામાં રાહત મળશે? શું ખેડૂતોના દેવા માફી કે પાક વીમા અંગે કોઈ મોટી જાહેરાત થઈ શકે ખરા? શું યુવાનોને નવી સરકારી ભરતીઓની ભેટ મળશે? ત્યારે આજે આપણે આ જ પાયાના પ્રશ્નો સાથે ચર્ચાની શરૂઆત કરીશું. ત્યારે અમારી સાથે જોડાયા છે પેનલિસ્ટ ભાજપના પ્રવક્તા નિલેશ સોલંકી, કોંગ્રેસના પ્રવક્તા નિકુલ પટેલ અને રાજકીય વિશ્લેષક પલ્લવી આચાર્ય. સૌપ્રથમ આપ સર્વેનું સ્વાગત છે. ત્યારે મારો પહેલો પ્રશ્ન છે નિકુલભાઈને કે સરકાર જ્યારે વાત કરી રહી છે કે 4 લાખ કરોડનું બજેટ આવી શકે છે, પણ આ 4.5 લાખ કરોડના દેવા વિશે શું કહી શકાય? આપણે જયારે ગુજરાતની વાત કરી રહ્યા છે ને ગુજરાતના બજેટની વાત કરી રહ્યા છે, તો છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને લોકોએ એને સંપૂર્ણ બહુમત આપ્યો છે. દેવું કરવું એ શું કે ખોટું નથી, કારણ કે કોઈ બી ઇકોનોમી એટલે કે કોઈ બી રાજ્યને પોતાના ગ્રોથ કરવા હોય કે કોઈ બી ઇન્ડિવિડ્યુઅલને બી ગ્રો કરવું હોય તો એને પોતે દેવું કરવું જોઈએ. પરંતુ એ દેવું એટલું બી ના હોવું જોઈએ કે એ અસહ્ય થઈ જાય અને એ દેવાના ભાગરૂપે જ્યારે સરકાર એના કેપિટલ એક્સપેન્ડિચર ખાસ કરીને લોકહિતમાં એ પૈસા વાપરતી હોય અને એ કેપિટલ એક્સપેન્ડિચરની અંદર જ્યારે એવા ઉદાહરણ સામે આવે કે એ પૈસાનો વ્યય થઈ રહ્યો હોય, ખાસ કરીને હું 2-3 ઉદાહરણ એટલે આપવા માંગીશ, કારણ કે હાલમાં જ સુરતની અંદર જે લોકહિતમાં પાણીની ટાંકી બની, એ પાણીની ટાંકી ટેસ્ટિંગ સમય દરમિયાન જ કરોડભૂસ થઈ અને એ તૂટી ગઈ. તો એ કોના પૈસાથી બની હતી ને એમાં શું થયું ને કેટલો ભ્રષ્ટાચાર થયો. બીજો ઉદાહરણ હું આપવા માંગીશ કે અમદાવાદની અંદર આપણે ખોખરા બ્રિજ ખાસ કરીને ઉદાહરણ છે કે ત્યાં કઈ રીતના સમગ્ર બ્રિજ બનાવવામાં આવ્યો ને આજે બ્રિજની હાલત શું છે ને આપણે હવે એને તોડવા માટે બી એને પૈસા ખર્ચવા પડશે. તો એ પૈસા કોના ખર્ચાઈ રહ્યા છે? તો એ રીતના બી એક પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. આજે એવું કહી શકાય કે ખેડૂતો જે આપણું મૂળભૂત બિઝનેસ છે આ રાજ્યની અંદર હોય કે દેશની અંદર, અને આપણા ખેડૂતોને જે સહાય કે એવી મળવી જોઈએ એ નથી મળી રહી. સરકાર દેવું કરી રહી છે, એની સામે ખેડૂતોના બી દેવા વધી રહ્યા છે. તો એ ખેડૂતો જેને મૂળભૂત સુવિધાઓ બી મળવી જોઈએ એ કશે ને કશે એટલે નથી મળી રહી, કારણ કે આપણે છાસવારે જોઈએ છે કે ખેડૂતો પોતાના બિયારણ માટે હોય કે ખાતર માટે હોય લાઈનમાં ઉભા રહે છે. અને આપણને સૌને ખબર છે કે મનુષ્યનો સમય એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એ એક રૂપિયા કરતા બી વધારે એનું મૂલ્ય છે. અને જ્યારે આપણા અસંખ્ય ખેડૂતો જ્યારે લાઈનમાં ઉભા રહીને પોતાના સમયનો વ્યય કરતા હોય તો એવા સમયે આ શું કહેવાય કે જે સરકાર પોતાની જાતને સંવેદનશીલ કહે છે, સુનિયોજિત રીતે કામ કરતી કહે છે, 24/7/365 ભારતીય જનતા પાર્ટીના લોકો અને મંત્રીઓ પ્રજાની વચ્ચે રહેતા હોય અને એવા સમયે જ્યારે પ્રજાની વચ્ચે રહેતા લોકો પોતાના લોકોની દુઃખ અને વ્યથા ના સમજી શકતા હોય, એવા સંજોગોમાં આ બજેટની જોગવાઈઓ ખાલી જોગવાઈઓના નામ પૂરતી ના રહી જાય. અને ડેફિનેટલી હું કહું છું કે શું કહેવાય કે સરકારે સ્પેન્ડિંગ કરવું જોઈએ, પણ સ્પેન્ડિંગ કરવાની સામે જે જનતાના મૂળભૂત સુવિધાઓ છે એમાં કશે ને કશે આપણે જ્યારે આવા ઘટનાઓ બહાર આવે છે ત્યારે ચિંતિત અને ચિંતાનો વિષય એક નાગરિક તરીકે, એક વિપક્ષ તરીકે અને એક ડેફિનેટલી ટેક્સ પેયર્સ તરીકે મને સવાલ ઉદ્ભવે છે. જી જી, તો આપણી સાથે ભાજપના નિલેશભાઈ પણ જોડાયા છે. ત્યારે એમને પણ પ્રશ્ન કરીએ કે બજેટનું કદ 4 લાખ કરોડને પાર થવાની વાત છે, પણ શું આ આંકડાકીય વૃદ્ધિ સામાન્ય ગુજરાતીના ખિસ્સામાં પ્રતિબિંબિત થશે કે કેમ? ત્યારે મોંઘવારી સામે મધ્યમ વર્ગને સીધી રાહત આપવા માટે સરકાર પાસે કયો પ્લાન છે? જી નમસ્કાર. બી ઇન્ડિયાના દર્શક મિત્રોને આજે સુખાકારીનું બજેટ ગુજરાતના નાગરિકો માટે આજે રજૂ થવાનું છે, તો એના માટે ખૂબ જ સારી એવી ચર્ચા આપણે આગળ વધારીએ કે ગયા વર્ષનું એટલે કે 3,70,000 કરોડ
3,70,250 નું જે બજેટ આવ્યું હતું, જે માતબર રકમ હતી કે જે સમગ્ર ગુજરાતના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટેનું ખૂબ જ સારું એવું સુખાકારીનું બજેટ હતું કે જે ઘણા બધા ચેલેન્જીસ હતા. ગુજરાતની જે ભૌગોલિક પરિસ્થિતિ, જે ગુજરાત જે રીતે પડકારરૂપી રહ્યું છે, પણ આ સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કનુભાઈ દેસાઈજીએ જે બજેટ રજૂ કરવું હતું ગયા વર્ષનું, એ ખૂબ જ સારું એવું કોઠાસૂદ હતું. દરેક નાગરિકોને ફાયદો થતો હતો. ગયા બજેટમાં જોયું હતું કે ભાઈ કોઈ ટેક્સ વધારો કર્યો નતો, જે સમતોલ ટેક્સ રાખવામાં આવ્યો હતો એ રાખ્યો હતો, અને 12 લાખ સુધી તમને ટેક્સ રાહત આપવામાં આવી હતી. ખૂબ જ સારું હતું કે જે વચ્ચે પ્રાસંગિક રીતે વચ્ચે એડ કરવામાં આવ્યું હતું. ભારતના જે બજેટની વાત કરીએ તો ભારતના બજેટમાં પણ ગુજરાતને ખૂબ જ સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે. પેલું કહી શકાય છે ને કે ભાઈ પિયરમાં માં પીરસનાર હોય તો કોઈ વાંધો ના આવે. તો એ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં જે રીતે જે સમન્વય એક સાથે જે કામ કરવામાં આવે છે, ડબલ એન્જિનની સરકાર જે કહી શકાય છે કે ગુજરાતના ખેડૂતો, આજે ગુજરાત પ્રથમ રાજ્ય છે કે દિવસે વીજળી આપતું થઈ ગયું છે. આજે ગુજરાતના ખેડૂતો 24 કલાક ઘરે વીજળી આવે છે અને જે કહેવાય ખેતરોમાં 8 કલાક વીજળી આવે છે. આજે કોઈ ખેડૂતને કોઈ વીજળી કનેક્શન જોઈતું હોય તો આજે 3 થી 4 દિવસમાં એના ત્યાં વીજળીનું સપ્લાય ચાલુ થઈ જાય છે. ભૂતપૂર્વ સરકારોમાં જોયું હતું કે બાપુજી એપ્લાય કરે એના દીકરા સુધી પણ મળતું નતું, અને ઘણા બધા જે પ્રોબ્લેમ હતા કે વીજ ચોરી થતી હતી, ખેડૂતોનો હક લોકો મારી ખાતા હતા. જે ડીબીટી મારફતે આ સરકારે જે એને રોક લગાવી છે, ખેડૂતોના ખાતામાં આજે પ્રધાનમંત્રી 2,000 નો હપ્તો નાખે છે તો સીધા એમના એકાઉન્ટમાં પડે છે. આજે વર્ષે 6,000 ની એમને સારામાં સારી એવી આવક થઈ ગયેલી છે. આજે ગુજરાતના ખેડૂતો માટે સબસિડાઇઝ સમગ્ર ભારતમાં કહી શકાય કે સરકારની આયોજન હોય છે. મહિલાઓ માટે જુઓ કે લખપતિ દીદી, આજે ગરીબો માટે જે ગરીબ આવાસ યોજનાઓ કહી શકાય કે પ્રધાનમંત્રીના જે ગરીબ આવાસ યોજના, કે આજે સ્લમ ફ્રી સિટી બનાવવા માટે આજે સુરત અગ્રેસર કામ કરી રહ્યું છે. સુરત પછી વડોદરા, અમદાવાદ, આ બધા સિટી આવશે કે આજે તમે જુઓ કે ઝોપડપટ્ટીઓ કે જે ગરીબો માટે જે કોઈ સરકારે નથી કર્યું, આ સરકારે કરેલું છે. યુવાનો માટે તમે જુઓ કે ગુજરાતનો રોજગારી દર કેટલો હાઈ છે. બેરોજગારી દર હું માનું ત્યાં સુધી 2 થી 3% પણ નીચે છે. તો આ દેખાઈ આવે છે. આજે ગુજરાતમાં પરપ્રાંતિયો કેટલા લોકો આવી રહ્યા છે. તો એનો મતલબ સીધો છે કે ગુજરાત ખૂબ જ સારું એવું કામ કરી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મેડિકલ હબ બની ગયું છે, એજ્યુકેશન લેવલે બહુ સારું કામ થઈ રહ્યું છે. આજે ગુજરાતના રોડ રસ્તા તમે જોઈ શકો છો કે ગુજરાતનો વ્યાસ દિવસે દિવસે વધતો જાય છે. આજે ગુજરાત જે સમગ્ર વિશ્વમાં, ભારતમાં નહીં પણ વિશ્વમાં પણ એક કહેવાય કે ગુજરાતનું રોલ મોડેલ કહી શકાય છે. સૌથી લાંબો રિવરફ્રન્ટ, આજે ડેવલપમેન્ટ જોઈ શકાય કે બહારના લોકો અહીંયા જોવા આવી રહ્યા છે. અટલ બ્રિજ હોય કે જે ડેવલપમેન્ટ કહી શકાય, આજે ગુજરાતના ખૂણે ખૂણે જે વિકાસ થઈ રહ્યો છે. સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તમે જુઓ કે આજે વિશ્વના ખેલાડીઓ અહીંયા રમતા થઈ ગયા છે. સૌથી મોટી પ્રતિમા જે કહેવાય કે ગુજરાતમાં છે. તો આ ટુરિઝમ થી માંડીને આજુબાજુના જે જિલ્લાઓના જે આદિવાસી બેલ્ટ કહી શકાય કે ગરીબોને પણ એક રોજગારીનું સાધન મળ્યું છે. તો આ સરકાર નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધી એ વિચારી રહ્યું છે, અને એટલા જ માટે આવનારા થોડા જ સમયમાં આપણે જોઈશું કે સુખાકારીનું બજેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે. જી, તો આપણી સાથે પલ્લવીબેન પણ જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે. ત્યારે એમને પણ પૂછીએ કે આ વખતે બજેટનું કદ 4 લાખ કરોડને પાર થવાની શક્યતા છે. ત્યારે શું આ આંકડો માત્ર પ્રતિકાત્મક છે કે વાસ્તવિક વિકાસ માટે પૂરતો છે? વિકાસ તો થઈ રહ્યો છે જયેશભાઈ, એની હું ના નથી પડતી, પણ આ બજેટમાં ખાસ કરીને જે મધ્યમ વર્ગ છે, હું મધ્યમ વર્ગ એને કહું કે જેની ઇન્કમ 40-50 હજાર હોય, કે જે નથી કોઈ ગરીબ આવાસ યોજનામાં મકાન લઈ શકતા, કે નથી એ લોકો રેશનિંગની લાઈનમાં કરિયાણું લેવા માટે ઉભા રહી શકતા, આ એવો વર્ગ છે. અને આપણા પર્ટિક્યુલર 70% હું તો કહીશ કે એવો મધ્યમ વર્ગ છે. આપણે જે કહેવાય કે ભાઈ ભલે 80 કરોડ લોકોને આ લોકો ગવર્મેન્ટે અનાજ પૂરું પાડ્યું હતું, પણ મધ્યમ વર્ગ જે છે એ સાવ સાઇડ ટ્રેક થયેલો વર્ગ છે કે નથી એ પોતાના સ્ટેટસને આધારે ન એ કોઈ જગ્યાએ એવી રીતે લાભ લઈ શકે કે ભાઈ ચલો ગવર્મેન્ટની કોઈ દુકાને, સરકારી કરિયાણા અનાજની દુકાને ઉભા રહીને ઘઉં લીધા, ચોખા લીધા, કે એવું ના કરી શકે.
તો આ વર્ગ માટે એવું કંઈક વિચારવાની જરૂર છે. જેવી રીતે ગરીબ આવાસ યોજના છે એવી રીતે કંઈક મધ્યમ જે વર્ગ છે કે જેને આજે 40 લાખનું મકાન પોસાય કે 45 લાખનું મકાન પોસાય, તો મધ્યમ વર્ગ માટે એક આવી આવાસ યોજના કરવાની ખાસ પેલી છે. મારી વિનંતી છે ખાસ તો આમ તો કહું તો બીજેપી ને કે ભાઈ આવું કંઈક મધ્યમ વર્ગ માટે વિચારો. આજે જે ગેસની બોટલ છે એ ગેસની બોટલ આટલી બધી મોંઘી છે, પછી એમાં કોઈ સબસિડી કે એવું કશું જ નથી અત્યારે. બીજી તમને જો વાત કહું તો એજ્યુકેશનની જો વાત કરું તો એજ્યુકેશનમાં બી એવું છે કે એજ્યુકેશન પાછળ નો ડાઉટ ગવર્મેન્ટ ઘણા બધા ખર્ચા કરે છે, પણ એજ્યુકેશન સિસ્ટમ જે છે એમાં આપણે ધરખમ ફેરફાર કરવાની જરૂર છે. એની પાછળ માત્ર પૈસા ખર્ચી દેવાથી કે તમે 100-200 કરોડ એજ્યુકેશનની પાછળ નાખશો તો એનો મતલબ એવો નથી કે એજ્યુકેશનનું સ્તર છે સુધરી જશે. એના કરતા બેઝિક મૂળભૂત જે એજ્યુકેશન છે એમાં સુધારા વધારા કરવાની જરૂર છે કે ભાઈ સ્ટુડન્ટને એવું ભણાવો કે જેને પ્રેક્ટિકલ આગળ જતા એને જોબ મળી જાય. એટલે આવા અમુક જે પોઈન્ટ છે કે ફક્ત અને ફક્ત 4 લાખ 1,000 કરોડ 4 લાખ એટલે એ રીતે ફિગરની માયાજાળમાં ના જાઓ, પણ એનું ઇમ્પ્લિમેન્ટ કેટલે અંશે થાય છે. તમે ખેડૂતોને જે દેવા માફીનું, ચલો આપણે કઈ ખેડૂતોનું દેવું માફ કરી દીધું, પણ નેક્સ્ટ યર શું? કારણ કે અત્યારે જે રીતે ગ્લોબલાઇઝેશન ચાલી રહ્યું છે એ રીતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ગમે ત્યારે તો વાવાઝોડું આવે છે, ગમે ત્યારે ગમે તે વસ્તુ થાય છે. આખા વર્ષમાં કોઈ એટમોસ્ફિયરનું કોઈ પ્રિડિક્શન જ નથી હોતું. તો એવી કોઈક નવી ટેકનોલોજીની પાછળ ગવર્મેન્ટ પૈસા ખર્ચે કે જેથી કરીને ખેડૂતોને આ પ્રશ્ન ઉભો જ ના થાય. એની જે પાકની આપણી અત્યાર સુધીની જૂની નીતિ હતી કે શિયાળો, ઉનાળો અને ચોમાસું, હવે આ જે મેથડ જે છે એમાં ઘણો બધો ચેન્જીસ આવી ગયો છે. લાસ્ટ યર નવેમ્બર સુધી વરસાદ ચાલુ હતો. તો આવી કઈક ટેકનોલોજી જે છે, બહાર જે ટેકનોલોજી ચાલે, સપોઝ તમે ફોર એન એક્ઝામ્પલ સ્વિટ્ઝરલેન્ડ લઈ લો કે તમે, તો એમાં એ લોકોને ચોમાસા જેવી સિઝન નથી હોતી અલગથી, તો એ લોકો કઈ ટેકનોલોજીથી પાકને ઉગાડી શકે છે. તો આવી કોઈક બહારની ટેકનોલોજી એડોપ્ટ કરો કે એની કોઈક સિસ્ટમ એડોપ્ટ કરો ને એની પાછળ પૈસા ખર્ચો. કારણ કે હવે આ બધા જે આપણી સામે ચેન્જીસ છે એની સમક્ષ આપણે તૈયાર રહેવું પડશે કે ભાઈ ડ્યુ ટુ ગ્લોબલાઇઝેશન અત્યારે એટમોસ્ફિયર બદલશે. એજ્યુકેશનમાં અત્યારે એઆઈ નો જમાનો આવી ગયો છે, ચેટ જીપીટી ને એઆઈ ને એનો વધારે પડતો યુઝ થઈ રહ્યો છે. તો એની પાછળ આપણે શું કરી શકીએ? એટલે આવા એંગલથી જો વિચારે, બાકી જૂના પુરાણા જે પ્રશ્ન જે છે આપણા મોંઘવારી, બેરોજગારી, એને જો ઉકેલવા હશે તો નવી દુનિયા જોડે નવી રીતથી કદમ મિલાવવા બહુ જરૂરી છે. અને તો જ આપણે અત્યારે જે સ્ટેજથી આગળ વધી રહ્યા છીએ એ સ્ટેજથી આગળ વધારે વધી શકશું. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો છો, રોડ ખૂબ સારા બને છે અત્યારે. અહીંથી ઘણા બધા રોડ મેં તો હમણાં એક્સપિરિયન્સ કર્યા કે નવાઈ લાગી કે આટલા બધા સરસ રોડ, કે કોઈ એકદમ નીટ એન્ડ ક્લીન, એ ખૂબ સારું છે. હવે એક વરસાદ પડે ને જો એ રોડ ધોવાઈ જશે તો માનવાનું કે આપણી ટેકનોલોજીમાં આપણે ક્યાંક ઇન્ટરનલ ક્યાંક પ્રોબ્લેમ છે. તો એ બહારના જે કન્ટ્રી છે એ લોકોના રોડ કેમ ધોવાતા નથી? મને ક્યારેય યાદ નથી કે મેં સીજી રોડ ઉપર કશું જોયું હોય, ક્યારેય કોઈ ખાડા કે આ તે. સીજી રોડ આટલો વર્ષો જૂનો છે, પર્ટિક્યુલર અમદાવાદની વાત કરું તો. હવે તો એમાં એવી રીતે કઈ ટેકનોલોજી વાપરી હતી કે જેથી કરીને રોડ છે ધોવાયા નથી? તો કોઈ લેટેસ્ટ બહારની ટેકનોલોજી કે જે રોડ ઉપર આવી રીતે પાણી ગમે એટલો વરસાદ પડે પણ અસર ના કરે, એની પાછળ પૈસા ખર્ચે. તો આ રીતનું જો બજેટ આવશે તો ઓવરઓલ બધાને ફાયદા થશે. ડાયરેક્ટ આજ સપોઝ મારે એકાઉન્ટમાં તમે દર મહિને 500 રૂપિયા નાખશો તો 500 રૂપિયા તો એક દિવસનો ખર્ચો એના કરતા વધારે હોય છે. એટલે એનો કોઈ બેનિફિટ નહીં થાય 500 રૂપિયા આપશો કે 1000 રૂપિયા આપશો. પણ આવી આ જે કેપિટલ એક્સપેન્ડિચર છે એ એવી જાતનો થવો જોઈએ કે જેથી નેક્સ્ટ જનરેશનને ભવિષ્યમાં એના ફાયદા દેખાય. જી, તો હું ચોક્કસથી નિલેશભાઈને પૂછવા માંગીશ કે મેટ્રો અને રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચાય છે, પણ ચોમાસામાં તૂટતા રસ્તાઓ અને ગંદા પાણીની સમસ્યા ઉકેલાતી નથી. ત્યારે આ બજેટમાં ભપકા કરતા ગુણવત્તા પર કેટલો ભાર મુકાશે? નહીં, જરૂરી છે કે રોડ, રસ્તા, નળ એટલે નળ ગટરના રસ્તા. આજે અમદાવાદ થોડા દિવસો પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું માતબર બજેટ કે 18,501 કરોડનું આવ્યું. તો આ બતાવે છે કે મેગા સિટી કહેવા માટે નથી, પણ જે એનું વિસ્તરણ થયું હોય. દરેક મહાનગરપાલિકાનું બજેટ તમે જોશો કે સુખાકારીનું બજેટ છે કે નાગરિકો માટે એમને જે જરૂરિયાત વસ્તુ હોય, રોડના પણ માટે કહી છે કે ગુણવત્તા. આજે સરકાર, મુખ્યમંત્રી શ્રીની ઈચ્છા શક્તિ છે કે પૂરતું બજેટ છે આપણી જોડે પૂરતું તંત્ર માટે બધી નગરપાલિકા પાસે સારું બજેટ છે. પણ જયારે 1-2% આપણે જોયું છે કે એવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો હોય છે, એન્જિનિયરો હોય છે, અને આપણે એમને જેલમાં પણ ધકેલ્યા છે. તો આવા વ્યક્તિઓના લીધે જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય
કે એમને પ્રજા સમક્ષ કામ કરવું હોય છે, પણ થોડા નાણાકીય કહેવાય છે કે લાલચના લીધે એ જનતાનું ખરાબ ઈચ્છતા હોય છે. આજે સરકારે એક્શન ના લીધા હોય તો અમે જવાબદારી સ્વીકારીએ છીએ, પણ સરકારે એક્શન લીધા છે કે કોઈ પણ ભ્રષ્ટાચાર કરતો હોય, કારણ કે આ તમારા મારા જેવા સામાન્ય વ્યક્તિઓના ટેક્સના પૈસા છે. અને એટલા જ માટે મુખ્યમંત્રી શ્રી પોતે પણ આમાં એક લાલાક કરી રહ્યા છે કે ભાઈ રોડ રસ્તા હોવા જોઈએ. અને આજે તમે જુઓ કે માફ કરજો 560 કિલોમીટર યાર્ડ થી પણ મોટા રસ્તાઓ થઈ ગયા છે. કે આખા જે અમદાવાદનો વ્યાપ તમે જુઓ, આજે ગુજરાત દિવસે દિવસે એક ગ્રામીણ પણ એક શહેરીકરણ થઈ રહ્યું છે. ગ્રામને પણ કેમ ના મળે જે શહેરની જે સુખ સુવિધા હોય, કેમ એ લોકો પણ વંચિત થઈ શકાય? આજે તમે જુઓ કે ઘરે ઘરે નળ સે જલ પહોંચી છે. આજે દિવસે વીજળી આપતા આ પહેલું રાજ્ય છે કે ભાઈ આજે વીજળી જાય છે અમદાવાદમાં તો એમ થાય કે ક્યાં વીજળી ગઈ. પહેલા એવું હતું કે 5-5 કલાક કોઈ ઠેકાણું નતું. ઘરે ઘરે શૌચાલય બન્યા. આજે જે કહી શકાય કે બેને કહ્યું વાત સાચી છે કે કોઈ જગ્યાએ કોઈ રોડ તૂટે છે તો આપણને એમ કેમ તૂટવો જોઈએ, કારણ કે આપણે હવે એનાથી પણ આગળ વધી ગયા છે. આજે વ્હાઇટ ટોપિંગ રોડ લાવ્યા છે, આરસીસી રોડ લાવ્યા છે, 80-20ની જે સ્કીમ લાવ્યા હતા એ સફળ રહી છે. આજે પહેલા પાણી માટે વલખામાં રોવા પડતા હતા, આજે પાણી બચાવ માટેની યોજનાઓ છે. તો આ બતાવે છે કે નરેન્દ્રભાઈએ જે જળ અછતથી જળ સમૃદ્ધિ સુધી જે સપના જોયું હતું, નેવાના પાણી મોભે ચડાવવા, આ ગુજરાત માટે પડકાર હતો. ગુજરાતમાં 70% એરિયામાં 30% વરસાદ પડતો હતો અને 30% એરિયામાં 70% વરસાદ પડતો હતો, પણ છતાંય આજે ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી આજે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું. કચ્છ જેવા એરિયામાં પાણી પહોંચાડ્યું. આજે ભૂતકાળની સરકારો જોયું હતું કે ભાઈ ટ્રેનોમાં પાણી જતી હતી, કારણ કે પાણીની સુવિધા જ નથી. પાણી ના હોય તો તમે શું કરવાના હતા? સૌથી મોટું બજેટ પાણીમાં જતું હતું. પાણી પણ આજે એ થઈ શકે કે ઘરે ઘરે રિચાર્જેબલ બોર સોસાયટીમાં 80-20ની સ્કીમ લાવ્યા. આજે પરકોલેટિંગ વોલ લાવ્યા. આજે અંડરબ્રિજ થી માંડીને હાઈ ઓવરબ્રિજ. કેટલા આજે અમદાવાદના રસ્તાઓ તમે જુઓ કે 95 થી વધારે ગુજરાતના બ્રિજો થઈ ગયા છે. બીજા 25 નિર્માણમાં છે, 15 કાર્યરત છે. તો આ દેખાડે છે આજે ગિફ્ટ સિટી જેવી સમગ્ર ભારતની સૌથી મોટી ગિફ્ટ સિટી કે 500 થી વધારે ફોરેન કંપનીઓ આવી રહી છે. તો આ બધું ક્યાંક ને ક્યાંક સામાન્ય વ્યક્તિને ફાયદો થાય છે, રોજગારી ઉત્પન્ન થાય છે. અને આપણું ગુજરાત ખૂબ જ હોશિયાર છે, ગુજરાતીઓ ખૂબ જ સફળ છે કે એક સાથે 2-3 મલ્ટીટાસ્કિંગ કામ કરતા હોય છે. આજે કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીએ ભાઈ શું કરતું, સાઈડમાં કંઈક બીજું કામ કરતો જ હોય છે. તો આપણે ગુજરાતી પહેલાથી એક વેપારી લેંગ્વેજ કરતા હોય છે, એજ્યુકેશનમાં કામ કરતા હોય છે, એક કહી શકાય કે સમજણ સારી હોય છે કે જી જી જી. તો હવે હું નિકુલભાઈને પૂછવા માંગીશ કે વિધાનસભાના પ્રથમ દિવસે જ કોંગ્રેસે ખેડૂતોના દેવા માફી માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે શું સરકાર આ બજેટમાં ખેડૂતોના દેવા માફ કરવાની હિંમત બતાવશે કે પછી માત્ર નવી સબસિડીની વાતો જ કરશે? ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 5000 કરતા બી વધારે કિલોમીટર માનનીય શ્રી અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી લોકોની વચ્ચે ફર્યા અને લોકોની વેદના સાંભળી અને ખાસ કરીને ખેડૂતોની વાત સાંભળીએ તો એમના દેવા વિશે બી એમને જે રજૂઆતો મળી એના ભાગરૂપે કોંગ્રેસે 16 ફેબ્રુઆરીએ જન આક્રોશ સભાનું બી આયોજન ગાંધીનગર ખાતે કર્યું હતું અને એમાં બી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. એટલે જે લોકોની જે વેદના છે એ અમે વિધાનસભાની અંદર રજૂ કરી. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમે જુઓ તો 2014 પછી જે નેશનલાઇઝ બેંકો હતી એના લાખો કરોડોના દેવા રાઇટ ઓફ કરી દીધા, એટલે કે બેડ લોન્સ કન્સિડર કરીને એને માફ કરી દીધા, એને બુક્સ એકાઉન્ટમાંથી નાબૂદ કરી દીધા. તો જો કોર્પોરેટ લોકોના આટલા બધા દેવા આ સરકાર માફ કરી શકતી હોય તો જે ખેડૂતો જે મૂળભૂત આપણા જીવનને દિનચર્યાને જે ધબકતું રાખવા માટે જે અન્નના ઉત્પાદન કરે છે એના ભાગરૂપે કોંગ્રેસના સમગ્ર નેતૃત્વને એવું લાગ્યું કે આ એક મૂળભૂત પ્રશ્ન છે જે ઘણા સમયથી રજૂઆત છતાં બી આ અસંવેદનશીલ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ખેડૂતો માટે લાગણી વ્યક્ત નથી કરી રહી, ખાલી શું કહેવાય કે થોડું ઘણું રાહત આપીને સંતોષ માને છે અને શું કહેવાય કે એવું વિચારે છે કે અમે જે કરીએ છીએ ખૂબ જ વધારે કરીએ, પરંતુ અમારી જે માંગણી છે અડગ રહેશે અને આ વિધાનસભા સત્રની અંદર ખેડૂતો માટે ખાસ કરીને દેવા માફીની માંગણી અમારી આગળ વધતી રહેશે. બીજું કે મારા મિત્ર જલ સે નલની વાત કરતા હતા તો એ કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેપિટલ એક્સપેન્ડિચરની અંદર આવે છે, પરંતુ આજની તારીખે બી આપણે જોઈએ છે કે નલ છે ત્યાં જલ નથી અને પાઇપ છે ત્યાં પંપ નથી.
ટાંકી છે ત્યાં સંપ નથી અને સંપ છે ત્યાં પંપ નથી. આવી પરિસ્થિતિઓની વચ્ચે લોકોને ક્યાંથી નળથી જલ મળવાનું છે એ મારે વિચારવાનું રહ્યું, કારણ કે ઘણા બધા પ્રશ્નો આજે કેપિટલ એક્સપેન્ડિચર પર ઉદ્ભવે છે. કારણ કે આ રાજ્યની અંદર જે બી બજેટની જોગવાઈઓ કરવામાં આવે છે એ કશે ને કશે ભ્રષ્ટાચારના ભાગરૂપે વપરાઈ જતા હોય છે અને એના માટે ગુજરાતની જનતાને જે એના લાભ મળવા જોઈએ એ કશે ને કશે મળી નથી રહ્યા એવું વિપક્ષ તરીકે અમારું માનવું છે. કારણ કે સમજી લો કે સરકાર પોતે એવું બજેટની અંદર જોગવાઈઓ કરે છે, તો ખાસ કરીને હું એક ઉદાહરણ આપવા માંગીશ કે ફૂડ્સ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની જે વાત કરીએ તો 6.5 કરોડ ગુજરાતીઓ સામે ફક્ત ગુજરાતની અંદર 6 જ લેબોરેટરીઓ છે. તો આજે છાસ વાળે તમને નકલી ઉત્પાદન જોવા મળે છે. લોકોના શહેરોની અંદર જે ફૂડની આઈટમ મળે છે એની અંદર બી આપણને એના ગુણવત્તાના પ્રશ્નો ઉદ્ભવે છે. તો આવા સંજોગોની અંદર જે ગુજરાતની જનતાને શુદ્ધ ખાવાનું મળવું જોઈએ એ બી આ સરકાર મહદઅંશે કશે ને કશે એમાં નિષ્ફળ નીવડી હોય. તો કદાચ અમારી લાગણી એવી છે કે આ જે લેબોરેટરીઝ છે કે જ્યાં એનો વ્યાપ વધારવામાં આવે, કારણ કે ઘણી વખત ટેસ્ટિંગના અભાવે બી લોકોના જે શું કહેવાય કે મળવું જોઈએ શુદ્ધતાનું એનો ન્યાય એ મળતો નથી. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જ્યાં અમને એવું લાગી રહ્યું છે કે સરકાર ખાવાના, ખેડૂતોના લીધે, શિક્ષણના લીધે ઘણી બધી જગ્યાએ બજેટની જોગવાઈઓ તો બહુ મોટા આંકડાઓ રજૂ કરે છે, પરંતુ કશે ને કશે એના જે લાભો જે ગુજરાતના છેવાડાના માનવી સુધી મળવા જોઈએ મળી નથી રહ્યા. જી જી, તો આપણે પલ્લવીબેનને પૂછીએ કે વિકસિત ગુજરાત એટ 2047 વિઝન આ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવશે, પણ શું આ રોકાણ સામાન્ય નાગરિકના જીવનમાં સીધી અસર કરી શકશે? જો સીધી અસર કરવી હોય તો આ લોકો બહુ અત્યારે પાયાથી મહેનત કરવાની જરૂર છે. હું આજે સપોઝ એજ્યુકેશન જે છે આપણો જે પાયો છે, એજ્યુકેશનની પાછળ 100-200 કરોડ રૂપિયા નાખે તો જયારે આ હમણાં વેકેશન ચાલુ થાય ત્યારે દરેક ગવર્મેન્ટ સ્કૂલની વિઝિટ લે, કારણ કે પ્રેક્ટિકલી મેં જોયેલું છે અમુક સ્કૂલો ખૂબ સારી ગવર્મેન્ટ સ્કૂલ જ અમુક ખરેખર સ્માર્ટ ક્લાસ થઈ ગયા, પછી સ્માર્ટમાં મને નવાઈ લાગી એટલું બધું સારું થઈ ગયું. અને અમુક સ્કૂલોની હાલત જુઓ તો તમને એમ થાય કે આમાં સ્ટુડન્ટ્સ કેવી રીતે બેસતા હશે. બહુ ધરમૂળથી એ લોકોએ પેલા બધી સ્કૂલો, ગવર્મેન્ટ સ્કૂલો હોય કે ચાહે હું તો કહું છું પ્રાઇવેટ સ્કૂલોની પણ તમે વિઝિટ કરો, તમે ખાલી 100-200 કરોડ રૂપિયા એમને એમ કહે કે ફાળવી ના દો. એના માટે થઈને એના દરેક સ્કૂલોની વેકેશનમાં વિઝિટ કરે, એના પ્રશ્ન સમજે, સ્ટુડન્ટને મેન્ટાલિટી સમજે કે સ્ટુડન્ટ્સને શું જોઈએ છીએ. એજ્યુકેશન પાછળ પૈસા નાખવાનો કોઈ મતલબ નથી. આજે સ્કોલરશિપ છે કે જે પણ આપે છે તો એ સ્ટુડન્ટ્સને કઈ રીતે એ લોકો યુઝ કરે છે, અથવા તો જે અત્યારે નવી જે ટેકનોલોજી છે, સપોઝ એન્વાયરમેન્ટની વાત કરું તો એન્વાયરમેન્ટનો લેસન એ લોકોને ક્યાંક આવે છે ભણવામાં, પણ એન્વાયરમેન્ટનો લેસન ભણવામાં આપી દેવાથી છોકરાઓને નોલેજ નથી મળવાનું કે ભાઈ એન્વાયરમેન્ટ માટે આપણે શું કરવું જોઈએ, આપણે કયા પગલા લેવા જોઈએ. સ્વચ્છતાનો પાઠ તમે આપી દો તો સ્ટુડન્ટ્સને એવી રીતે ખબર નહીં પડે કે ભાઈ આપણે સ્વચ્છ રહેવું જોઈએ કે આ કરવું જોઈએ. એ લોકોને તમે પ્રેક્ટિકલ જ્યાં સુધી નોલેજ નહીં આપો કે જો બેટા તમે એને લઈ જાઓ કોઈ જગ્યાએ જ્યાં ઢગલા પડ્યા હોય કચરાના ત્યાં લઈ જાઓ અને પછી એને સમજાવો કે આનું રિસાયકલિંગ કેવી રીતે થશે. જ્યાં સુધી પ્રેક્ટિકલ નોલેજ જે રીતે બીજા બધા કન્ટ્રીમાં પ્રેક્ટિકલ નોલેજની ઇમ્પોર્ટન્સ છે એવી રીતે આપણા દેશમાં જ્યાં સુધી પ્રેક્ટિકલ નોલેજ સ્ટુડન્ટ્સને નહીં મળે ત્યાં સુધી એની પાછળ તમે કરોડો રૂપિયા નાખશો તો પણ એ વેસ્ટેજ છે. એવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું છે કે આજે જે યુવાનો જે છે, હવે આપણે સ્કૂલ લેવલથી થોડા ઉપર લેવલ પર આવીએ, સપોઝ કોલેજની હું તમને વાત કરું તો એ જે યંગ જનરેશન છે, જે અત્યારે ઝી જનરેશન જે કહેવાય છે, એ જનરેશન તમે પ્રેક્ટિકલ જ્યાં સુધી નહીં આપો ટ્રેનિંગ કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે, કંપનીની રિક્વાયરમેન્ટ શું છે, એવી રીતે પૈસા નાખો કે ભાઈ આ જે છે એ બાળ એજ્યુકેશન પાછળ છે, આ છે યુવાનોની પાછળ છે. તો યુવાનોની પાછળ ખાલી બજેટ ફાળવી દેવાથી કશું નથી થવાનું. એને તમે એવી રીતની ટ્રેનિંગ આપો કે જેથી કરીને એ જયારે છોકરું મોટું થાય ત્યારે એને ખબર હોય કે અચ્છા આ વસ્તુ આવી રીતે બને છે અથવા આવી રીતે થાય છે. તમે ઇન્ફોર્મ થયેલા છોકરાઓને બી પૂછશો કે કોમ્બીફ્લામ માટે આજે આવે છે બ્રુફેન પ્લસ પેરાસિટામોલ, તેમાં કેટલું બ્રુફેન વપરાય, કેટલું પેરાસિટામોલ વપરાય, તો એ લોકોને ખબર નથી હોતી. 1 લાખ ટેબ્લેટ બનાવવા માટે કેટલું બ્રુફેન નાખવાનું, કેટલું પેરાસિટામોલ નાખવાનું, એ લોકો ઇન્ફોર્મ થયેલા છોકરાઓને ખબર નથી હોતી. આ જ્યાં સુધી પ્રેક્ટિકલિટી આપણામાં નહીં આવે ત્યાં સુધી આપણા યુવાનોનો પ્રશ્ન છે એ સોલ્વ નહીં થાય, નોકરીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય. આની પાછળ બજેટ ફાળવવાની જરૂર છે, આની પાછળ પાયાથી ધ્યાન આપવાની જરૂર છે. એટલે એકલી આંકડાની માયાજાળ કરી નાખશું આજે સપોઝ કે ભાઈ આટલા કરોડ આની પાછળ ફાળવ્યા, આટલા કરોડ આની પાછળ ફાળવ્યા, પણ પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન શું?
લોકોને ફાયદો ક્યારે થશે, મને આજે બેનિફિટ શું થાય કે મારા છોકરાને સ્કૂલ લેવલે કોલેજ લેવલે જો ટ્રેનિંગ આપે અને એને સારામાં સારી જોબ મળે તો એ બજેટનો ફાયદો મારા સુધી પહોંચ્યો કહેવાય. અથવા તો અમારે જે પણ સોસાયટી છે તો સોસાયટીમાં કોઈ ચેન્જીસ કરે કે સોસાયટી લેવલે જો કોઈ કામ કરે તો એમ માનવાનું કે મારા સુધી ફાયદો પહોંચ્યો. કરિયાણું સસ્તું થશે, તેલનો ડબ્બો સસ્તો થાય કે ગેસ સસ્તો થાય તો માનવાનું કે ગૃહિણી સુધી ફાયદો પહોંચ્યો. એટલે ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ડિફરન્ટ થિંગ અને બજેટમાં ફક્ત ફાળવવા પૈસા એ વસ્તુ આખી અલગ છે. જી, તો હું નિલેશભાઈને પૂછવા માંગીશ કે ગુજરાત સાથે દેશના 2047ના વિકાસની આપણે વાતો કરીએ છીએ ત્યારે રાજ્યનો શિક્ષિત યુવાન બેરોજગાર છે, ત્યારે શું આ બજેટમાં ફિક્સ પે પ્રથાને નાબૂદી અથવા તો લાખોની સંખ્યામાં નવી કાયમી સરકારી ભરતીઓ માટે કોઈ સ્પષ્ટ જોગવાઈ હશે ખરા? જયેશભાઈ, જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે બેરોજગારી દર અને જી તો ચાલુ જે આપવાની હોય પ્રેક્ટિસ કરતો હોય સરકારી નોકરી, મને એ લાગે છે તો તરત જ બીજી નોકરી લેફ્ટ કરી દે છે. કદાચ એવા પણ મેં કિસ્સા જોયેલા છે એક સારી જોબ મળી હોય અને પછી બીજી એને તૈયારીમાં હોય, બીજી મળે તો પહેલી છોડી દે, તો આવું પણ જોઈ બનેલું છે. એટલે આ સરકારે જી નિકુલભાઈ, તો આ ફિક્સ પે પ્રથા ખાસ કરીને એને નાબૂદી માટે અથવા તો લાખોની સંખ્યામાં નવી સરકારી ભરતીઓને લઈને કોઈ જોગવાઈ કેવી રીતે કરી શકાય? સાચી વાત છે. ગુજરાતની અંદર કોંગ્રેસે હંમેશા લોકોને પૂરા પગારના નોકરી આપ્યા છે અને જે મહેકમ લગભગ આ ગુજરાતની સરકારનો છે 1990 છે, ત્યાર પછી મહેકમની અંદર કોઈ વધારો કરવામાં નથી આવ્યો. વસ્તી વધારો થયો છે. હું સીધું ને સરળ ભાષામાં નાગરિક શાસ્ત્ર સમજુ છું કે જેટલા લોકો વધે એની સેવા માટે એટલા લોકોના રોજગારી થવા જોઈએ. કારણ કે સમજી લો કે વડોદરા જેવા શહેરની અંદર, તમે અમદાવાદની વાત નથી કરતો પણ વડોદરા શહેરમાં પહેલા 12 વોર્ડ હતા, આજે મહાનગરપાલિકામાં 19 વોર્ડ છે. એટલે કે વસ્તી વધે, સંખ્યા વધે તો તમારા કર્મચારીઓ બી વધવા જોઈએ, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કર્મચારીઓ વધારતી નથી. બીજું કે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટની અંદર જે રીતના પ્રથા આ ગુજરાતની અંદર ઉદ્ભવી છે એના લીધે સીધો જો નુકસાન કોઈને જતું હોય તો ગુજરાતની જનતાને જતું હોય. કારણ કે તમે કોઈ પણ ઓફિસમાં જાઓ તો જે નિર્ણય લેવાનો શક્તિ જે છે કાયમી કર્મચારી હોય, અધિકારી હોય એની પાસે છે, એના લીધે એમના કામના ડીલે થતા હોય છે. ઘણીવાર એક જ ઉદાહરણ આપીશ કે અનુસૂચિત જનજાતિના બાળકો માટે પહેલા આખું અઠવાડિયામાં ગમે ત્યારે જતા તો જાતિનો દાખલો મળતો. હવે સ્ટાફના અભાવે એવું કહેવામાં આવે છે કે તમારે પર્ટિક્યુલર સોમવારે કાં તો ગુરુવારે આવવું જેથી અમે તમારું આ કામ કરી. બાકીના 4 દિવસ એ લોકો બીજા કાર્યોમાં બિઝી હોય છે. તો આ રીતની જે પ્રથા સિસ્ટમની અંદર ઉદ્ભવી રહી છે એનાથી ચિંતિત છે. અમે તો એટલું જ કહીએ છીએ કે અમારા જન આક્રોશ રેલીની સભામાં બી ગાંધીનગર ખાતે અમિતભાઈ ચાવડાએ કીધું છે કે અમારી સરકાર આવશે તો અમે ગુજરાતની અંદર તમામ લોકોને 7મા પગાર પંચના મૂળભૂત બેઝિક વેતન સાથેના જે પગાર હશે એવું આપવામાં આવશે. આ ફિક્સ પ્રથા અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવશે. કારણ કે એ પણ એક જાતનું શોષણ છે. ગુજરાતની જનતાને તો નુકસાન છે પણ જે કર્મચારીઓ કામગીરી કરે છે, કારણ કે લાંબા ગાળે તમે જુઓ, હાલમાં જ તમે જોયું હશે કે ગુજરાતમાં પેલા ગામડાઓની અંદર કામ કરતા કમ્પ્યુટર ઓપરેટર કે કશું એવું 1500 લોકોને એક સાથે છૂટા કરી દેવામાં આવે. આવી ગમે ત્યારે અનિશ્ચિતતાના લીધે બી જે વ્યક્તિ પોતાના નિષ્ઠાથી કામ કરતો હોય એને કશે ને કશે શું કહેવાય કે તકલીફો થતી હોય છે. તો એવા સંજોગોની અંદર હું એવું માનું છું કે જે રીતના ગુજરાતનો સામાન્ય વહીવટ ચાલે છે તો આની અંદર અમારી એવી માંગણી છે કે આ બધા જ કર્મચારીઓને એટલીસ્ટ તમે કાયમી ના કરો તો મૂળભૂત પગાર અને વેતન જે 7મા પગાર પંચ પ્રમાણેનું હોય એ મળવું જોઈએ. આ સરકારમાં બેઠેલા મંત્રીઓ તેમજ આ સરકારમાં બેઠેલા અધિકારીઓ, ઉચ્ચ લેવલના પ્રિન્સિપલ સેક્રેટરી એ હંમેશા આવા એક્સપેન્સીસને બોજો ગણે છે કે ભાઈ શિક્ષણની અંદર સમજી લો કે શિક્ષકોને ભરતી કરો તો હવે એના પર આપણા પર બોજો પડશે, કર્મચારીઓની ભરતી કરશો તો આપણા પર બોજો પડશે. એ બોજો નથી પરંતુ સરકારની જે શું કહેવાય કે સ્કીમો છે એને લોકો સુધી લઈ વ્યક્તિઓ જે છે. તો અમારી દ્રષ્ટિએ તો આ જે કોન્ટ્રાક્ટ પ્રથા
જે ફિક્સ પગાર આ બધું જ નાબૂદ થવું જોઈએ અને સરકારે મહેકમ વધારવો જોઈએ, કારણ કે ગુજરાતની જનતાની અત્યારે જરૂરિયાત છે. એ ફક્ત ને ફક્ત તમે જોઈ શકો છો તો જે કેપિટલ એક્સપેન્ડિચરમાં સ્પેન્ડિંગ કરવાનું વિચારે છે એની સામે ના નથી, પણ જે કેપિટલ એક્સપેન્ડિચર કર્યા પછી તમારે એના મૂળભૂત ફાયદાઓ જે જનતાઓ સુધી પહોંચાડવાના હોય એમાં કશે ને કશે માણસોની જરૂર છે. બધું કઈ કમ્પ્યુટરથી થવાનું નથી. એટલે સ્પષ્ટ હમણાંથી લાગણી છે કે આ બજેટની અંદર કાયમી ભરતી દરેક વિભાગોની અંદર, એના પૂરા પગાર, કોન્ટ્રાક્ટ પ્રતિબંધ, આવું કઈ જો એનાઉન્સ કરવામાં આવે તો અમે ખુશ થઈશું. જી, તો હું પલ્લવીબેનને પૂછવા માંગીશ કે મોંઘવારી અને બેરોજગારીની સમસ્યા વચ્ચે મધ્યમ વર્ગને કરવેરામાં રાહત આપવાની શક્યતા કેટલી દેખાઈ રહી છે? કરવેરા ટેક્સ છે બે પ્રકારના છે. એક છે ડીટી ડાયરેક્ટ ટેક્સ અને બીજું છે આઈડીટી ઇનડાયરેક્ટ ટેક્સ. હવે આપણે જે અત્યારે નાનામાં નાની વસ્તુ ખરીદીએ છીએ એમાં આપણે ટેક્સ તો ભરીએ જ છીએ. સપોઝ ચલો 12 લાખના હું બ્રેકેટમાં નથી આવતી તો હું ડીટી ડાયરેક્ટ ટેક્સ નથી ભરતી, પણ ઇનડાયરેક્ટ ટેક્સ તો સવાર ઉઠીને મેં બ્રશ કર્યું ને ત્યારથી મેં ટેક્સ ભરવાનું ચાલુ કરી દીધો છે. કારણ કે પેસ્ટ ઉપર પેસ્ટ છે કે તમે કોઈ પણ વસ્તુ વિચારો, ઉઠો ને ત્યારથી કોઈ પણ વસ્તુ વિચારો, ચા પીધી કે મેં બ્રશ કર્યું કે નવા ગયા, રૂટીન કામમાં પણ તમે જે સવારથી ઉઠીને ગવર્મેન્ટ ટેક્સ પે કરો છો એટલે તો જીએસટી ની આટલી બધી ઇન્કમ થતી જાય છે ગવર્મેન્ટ, કે જેમાંથી આ બધું કેપિટલ એક્સપેન્ડિચરની સામે ગવર્મેન્ટની રેવન્યુ છે. તો ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એ માણસ ગરીબમાં ગરીબ માણસ ચાહે ફૂટપાથ પર રહેતો હશે તો પણ આઈડીટીમાં એનો કંઈક ને કંઈક તો હિસ્સો હશે જ. તો રાહત આપવી કરવેરામાં ડઝન્ટ મીન કે ચલો 12 લાખ ને 15 લાખ, એટલું જો કે આ લોકો કરી પણ ના શકે, પણ ટેક્સમાં એ રીતે રાહત નહીં. ટેક્સમાં રાહત એવી રીતે આપો કે જ્યાં જે શાકભાજી અમારે જે કોસ્ટલી થાય છે, અમને લોકોને શાકભાજી મોંઘું પડે છે, સિઝન આવે છતાં પણ એ લોકો શાકવાળા એમ કે ના મેડમ આ વખતે તો ભાવ, શિયાળામાં તમે વિચારો કે ભાજી છે એટલે આટલી બધી મોંઘી હતી, ઇવન અત્યારે બટેકાની સિઝન છે તો બટેકા હજુ સસ્તા નથી થયા. તો શાકભાજીમાં છે, કઠોળ છે, દાળ છે, ચોખા છે, ખાસ તેલનો ડબ્બો છે, તો આવામાં જો રાહત મળે તો અમે લોકો એમ માનશું કે અમને ટેક્સમાં રાહત મળી. મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહત એટલે, કારણ કે આ 12 લાખના બ્રેકેટમાં તો કોઈ મધ્યમ વર્ગ આવે જ નહીં. 12 લાખ એટલે મહિનાની 1 લાખની ઇન્કમ થઈ, એ કોઈ મધ્યમ વર્ગની ઇન્કમ 1 લાખની મહિનાની નથી. અત્યારે એવરેજ તમે ગણો તો એ 40 થી 50 55 ની આસપાસ ફરેલો વર્ગ છે. એમાંથી બી ઘરનું ભાડું ભરતો હશે ને બધું કરતો હશે, છોકરાઓના એજ્યુકેશન પાછળ બી ખર્ચા કરતા હશે. આવા મેં ઘણા બધા જોયેલા છે કે 50-55 માં બધું જ મેનેજ કરે છે. તો આ મધ્યમ વર્ગ છે. એ મધ્યમ વર્ગને રાહત, એને ટેક્સના સ્લેબ જોડે કોઈ જ મતલબ નથી, કારણ કે એ લોકો ટેક્સમાં નથી આવતા. એને મતલબ છે ઇનડાયરેક્ટ ટેક્સમાં જો ઘટાડો થાય કે આ બધી વસ્તુ જીવન જરૂરિયાતની વસ્તુ જે આપણી બેઝિક નેસેસિટી છે, તો એમાં જો કોઈ રાહત મળતી હોય તો એ મધ્યમ વર્ગનો ડાયરેક્ટ ફાયદો થશે. એટલે તમે મધ્યમ વર્ગની વાત કરતા હો તો મધ્યમ વર્ગના મને બહુ બધા અનુભવ છે. લોકોના પ્રશ્નને હું સમજુ છું કે એ લોકોને ક્યાં જરૂરિયાત છે અને શું ઘટશે તો એને ફાયદો થશે અથવા એની બચત થશે પૈસાની. એટલે ખાસ કરીને જે આપણે મોટી 10% જે અતિ રીચ ધનાઢ્ય પીપલ છે એને કોઈ ફાયદો થવાનો નથી. એને સપોઝ એને ગમે તે ભાવે શાકભાજી આવે કે ગમે તે ભાવે કરિયાણું આવે, એને ખબર બી નહીં હોય કે પેટ્રોલના ભાવ શું ચાલે છે. હું 10% ની વાત કરું છું. બાકી બધાને પેટ્રોલ 92 માંથી આજ સપોઝ 85 રૂપિયા બી જો થાય તો એ લોકો માટે ડાયરેક્ટ ફાયદો એ છે, એને ટેક્સમાં રાહત છે. આ મધ્યમ વર્ગની વાત. જી, તો નિલેશભાઈ ફરી આપણી જોડે જોડાઈ ગયા છે. નિલેશભાઈને પૂછીએ કે સરકાર કૃષિ બજેટ વધારવાની વાત કરે છે, પરંતુ ખેડૂતો આજે પણ દેવાના ડુંગર નીચે દબાયેલા છે. ત્યારે શું આ વખતે પાક વીમાની કોઈ નવી મજબૂત યોજના કે ખેડૂતોના દેવા માફી અંગે સરકાર હિંમત બતાવશે ખરી? થોડા સમય પહેલા જોયું હતું કે 3 લાખ જે એમની કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હતી તે સીધા 5 લાખ સુધી કરી. આજે ખેડૂતો માટે પણ મેં આપને કહ્યું કે ગુજરાત બહુ જ પડકારરૂપ રહેલું છે કે હવે તો 12 માસ, કદાચ માવઠાની સિઝન આપણે જોયું હતું કે ગયા વર્ષે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનો જે પાક બગડવાની જે પ્રોસિજર જે કહી શકાય કે એ કુદરતી આફતો આવેલી છે, તો આ સરકારે 10,000 કરોડ જે સહાય યોજનાનું પેકેજ જાહેર કર્યું. 15,000 કરોડથી વધારે જે મગફળી ટેકાના ભાવે જે સરકારે ખરીદી, ટોટલ 25,000 કરોડ સરકારે ખેડૂતોના જે મદદ માટે આવી આગળ. તો આ સરકાર ડગલે ને પગલે આગામી દિવસોમાં, બેનની એક વાત ખૂબ સારી લાગી કે આગામી દિવસોમાં જે કઈ વાતાવરણ જે ડિસ્ટર્બન્સ આવે છે,
કે હવે ખબર નથી પડતી કે કઈ સિઝનમાં કયો વરસાદ પડશે, કઈ સિઝનમાં શું થશે. તો આગામી દિવસોમાં સરકાર આના માટે કોઈ ઉપાય મજબૂત બનાવશે, કોઈ યોજના બનાવશે કે કારણ કે હવે જે ગ્લોબલ વોર્મિંગ જે સમગ્ર દુનિયામાં જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તો એનામાંથી થોડું ઉપર છે કે આ કઈ રીતની એક યોજના બનાવી શકાય, એના માટે કોઈ અલગથી કઈ સરકારે શીર્ષ નેતૃત્વ એ વિચારશે કે આના માટે. પણ જ્યારે સહાયની જવાબદારી આવે છે સરકાર તો એમાં પીછેહટ નથી કરતા. કોઈ પણ જાતની પૂર આફત આવે છે, કોઈ પાક ધોવાય છે તો સરકાર તાત્કાલિક એનો સર્વે કરાવે છે અને ખેડૂતોના ખાતામાં ડીબીટી મારફતે સર્વે થાય છે અને તાત્કાલિક એની સહાય ચૂકવવામાં આવે છે. તો ખેડૂતોની સાથે સરકાર છે, ખેડૂતો માટે બનેલી આ સરકાર છે અને એટલા જ માટે આજે ગુજરાતનો ખેડૂત સુખી છે કારણ કે એને જોઈએ શું, એને સારામાં સારું એવું પાક જોઈએ, એને જો પાક ધોવાયો હોય તો એને સારામાં સારી સરકારની રાહત જોઈએ. આજે વીજળીની પણ એને ઉત્પાદન મળી રહ્યું છે. આજે ગ્રીન એનર્જી તરફ લઈ રહ્યા છે કે આજે ખેડૂતો ડ્રોન ઉડાવતા થઈ ગયા છે. આજે મહિલાઓની પણ સશક્તિકરણ થઈ રહ્યું છે કે દીકરીઓ પણ ડ્રોન ઉડાડીને એ સર્વે કહી શકાય છે. આ ખેડૂત પોર્ટલ ઉપર તમે કયા સિઝનમાં કયો પાક લઈ શકો છો, કેટલું એનું પાકનું કઈ રીતની આની આગામી એની ભવિષ્યવાણી હોય છે તો એ ખેડૂત ઉપર આઈ પોર્ટલ ઉપર થઈ શકે છે. ખેડૂતનું સર્વે પણ આજે પોર્ટલમાં થઈ શકે છે. ખેડૂતોને મોબાઈલ પણ આપવાની યોજના સરકારે લાવ્યા. એટલે ખેડૂતો માટે જેટલું પણ થઈ શકે આગામી દિવસોમાં કે સરકાર જે ચેલેન્જ જે કહી શકે કે વાતાવરણમાં ઉભી થતી હોય તો એના માટે પણ ખેડૂતને કઈ રીતે આગળ લાવી શકાય, ખેડૂતોની સાથે ઉભી રહી શકાય. તો આ સરકાર એ આગામી ટેકનોલોજીનો સારા એઆઈ જનરેટેડ કે કઈ વસ્તુ ક્યારે એને એપ્લાય કરી શકાય. જી, તો હું નિકુલભાઈને પૂછવા માંગીશ કે યુવાનો કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા છે ત્યારે સરકાર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાને કેમ પ્રોત્સાહન આપી રહી છે? શું આ બજેટમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની કોઈ જોગવાઈ હોઈ શકે ખરા? જી નિકુલભાઈ. હા, શું કહો છો? કાયમી નોકરીનો પ્રશ્ન છે ને? જી. કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન મળી રહ્યું છે એના માટે. સાચી વાત છે. તમે જુઓ તો ગુજરાત સરકાર અને ખાસ કરીને અલગ અલગ વિભાગો સરકારના અંદર કર્મચારીઓ નિવૃત્ત થાય છે તો એના રેગ્યુલર બેઝ ઉપર જે ભરતી પ્રક્રિયા છે કશે ને કશે નથી થઈ રહી. એના કારણો તો સરકાર પોતે જ આપી શકશે, પરંતુ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા નરી નાખે સમગ્ર ગુજરાતની અંદર દરેક વિભાગમાં દેખાય છે. તો એ સંજોગોની અંદર પૂરતા પ્રમાણમાં કાયમી ભરતી થાય એ જરૂરી છે, પરંતુ એ કશે ને કશે કોઈ પણ સંજોગોમાં કેમ કરવામાં નથી આવી રહી? તો ખાસ કરીને એના પાછળના કારણો છે કે સરકાર કોન્ટ્રાક્ટ પ્રથા અને પ્રાઇવેટાઇઝેશનને પ્રાધાન્ય આપી રહી હોય એના લીધે તમે જોઈ શકો છો કે ઘણીવાર મહત્વપૂર્ણ ડેટા અને મહત્વપૂર્ણ નિર્ણય એવી ખોરંભે થતા હોય છે. પરંતુ અહીંયા જો સરકાર એક પોઝિટિવ નિર્ણય લે આ બજેટની અંદર કે આવનારા દિવસોમાં આટલા રોજગારી અમે કરીશું, કારણ કે સરકારે પોતાના 2022ના મેનિફેસ્ટોમાં 20 લાખ રોજગારીનું સર્જન કરીશું, 20 લાખ લોકોને રોજગાર આપીશું એવું એમણે પોતે પોતાના મેનિફેસ્ટોમાં કીધું હતું. અને ગુજરાતની જનતાએ 156 જેટલી સીટો આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને આપી. આ વાતની સતત માંગણી કોંગ્રેસ કરી રહી છે, પરંતુ તમે જોઈ શકો છો કે શિક્ષણ ખાતું હોય, હેલ્થ ખાતું હોય, રેવન્યુ વિભાગ હોય, શું કહેવાય કે બીજા કોઈ બી ખાતા, પોલીસ વિભાગ હોય, આરટીઓ હોય, દરેક જગ્યાએ તમે જાઓ તો જે મહેકમ ફૂલ હોવો જોઈએ એની જગ્યાએ ઓછો હોવાના લીધે એને જનતાને સીધી તકલીફ પડી રહી છે. કોંગ્રેસની સિંગલ પોઈન્ટ ડિમાન્ડ છે કે ભરતીની પ્રક્રિયા સતત ચાલવી જોઈએ અને એમાં કાયમી ભરતી થવી જોઈએ, અને કાયમી ભરતી પછી જે કર્મચારીઓ છે એના મહેકમ બી વધારવા જોઈએ, તો જ આ જનતાના જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થશે. બાકી એના શું કે નેગેટિવ ભાગરૂપે તમે જુઓ તો ભ્રષ્ટાચારનો જન્મ આજે ગુજરાતની દરેક સરકારી કચેરીઓમાં થઈ રહ્યો છે. એની પાછળના કારણ કે લોકોના કામ સમયસર નહીં થઈ રહ્યા એટલે એ લોકોને પોતાના ના ખુશીએ બી આવા કાર્યો કરવા પડતા હોય છે. હા જી નિકુલભાઈ, ખાસ કરીને આપણે વાત કરી રહ્યા હતા કે બેરોજગારી માટે થઈને ફિક્સ પે પ્રથા છે એને લઈને. સાચી વાત છે. હું વડોદરા શહેરમાં રહું છું અને વડોદરા શહેરના ઘણા સરકારી કચેરીઓમાં આપણે જઈએ છીએ
તો તમે જુઓ કે પહેલા સિક્યોરિટીના આપણે કાયમી લોકોને નોકરીએ રાખતા હતા. આજે સિક્યુરિટી ગાર્ડ તો 100% પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે. અને એમાં તમે જુઓ કે જે સિક્યુરિટી ગાર્ડ હોય એને કેટલા પગાર આપવામાં આવે છે, અને એ પગારની અંદર બી એના જે પીએફ ના પૈસા કપાવવા જોઈએ તો એ પીએફ ના પૈસા ઘણીવાર જમા થાય છે નહીં થતા, એના બી ઘણીવાર પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. કારણ કે કોન્ટ્રાક્ટ બદલાય તો માણસો બી બદલાય, અને ઘણીવાર માણસો એને જ રહેતા હોય, કોન્ટ્રાક્ટ બદલાઈ જાય. મેં કલેક્ટર કચેરીઓમાં જઉં છું, ત્યાં ડેટા એન્ટ્રી ઓપરેટર થી માંડીને પટાવાળાથી માંડીને મેક્સિમમ જે ગ્રાસરૂટ લેવલ પર કામ કરતા લોકો, જે ક્લાસ 3-4, એની અંદર તમને હવે કાયમી કર્મચારીઓ મળતા નથી. તમે ભૂતકાળમાં જુઓ, જે હાલ જે વરિષ્ઠ સિનિયર સિટીઝનો જે રિટાયર્ડ થઈને પોતાના જીવન સારી રીતે સરકારની સેવા કરીને કરતા હોય, તેમનું જીવન કેટલું સ્વસ્થ અને સારું છે. ખાસ કરીને ઓલ્ડ પેન્શન સ્કીમ બી તમે જુઓ તો સરકારે નાબૂદ કરી દીધી છે. એની પાછળના બી કારણો તમે જુઓ તો સરકાર એવું કહે છે કે સરકારની તિજોરીઓ પર બોજો પડે છે. પરંતુ નવી પેન્શન સ્કીમની અંદર બી હું એક ઉદાહરણ આપીશ કે પ્રિન્સિપલ તરીકે થયેલા રિટાયર્ડ વ્યક્તિ એના પોતાના 20 વર્ષના કારકિર્દી પછી એમને આજે 11,000 રૂપિયા એમને શું કહેવાય પેન્શન એમાઉન્ટ મળે છે. 11,000 રૂપિયામાં શું થઈ શકે છે આપણે સૌ સમજી શકીએ છીએ. એના કરતા બી એક કરુણ ઉદાહરણ એ આપીશ કે એક કોવિડમાં એક્સપાયર થયેલા શિક્ષક, એને ઘરે આજે 4,000 રૂપિયા જેટલું પેન્શન આવે છે. તો આપણે સમજીએ કે 4,000 રૂપિયામાં આજે દૂધનો ભાવ બી તમે ગણો તો 30 રૂપિયાની આપણે થેલી ગણીએ તો તમારા શું કહેવાય કે 1,000 રૂપિયા તો મહિને દૂધના જોઈએ. તો આવી ઘણી બધી જે બેઝિક કરુણ પરિસ્થિતિઓ જે સમાજની અંદર ઉદ્ભવી રહી છે, એમાં કશે ને કશે આ સરકાર સંવેદનશીલતા નથી દર્શાવી રહી. એ ફક્ત ને ફક્ત કેપિટલિસ્ટ સ્ટ્રક્ચર પ્રમાણે અને કેપિટલ એક્સપેન્ડિચરના ભાગરૂપે જે શું કહેવાય કે મૂડીવાદી લોકો છે એના વધારે સપોર્ટ કરતી હોય, અને સમાજવાદી જે વિચારધારા છે જે કોંગ્રેસની હતી એ કશે ને કશે લુપ્ત થતી હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે અમારી તો સરકારને વિનંતી છે કે ખાસ કરીને કે જે તમે બજેટની જોગવાઈઓ કરો એની અંદર આવા બધા મૂળભૂત પ્રશ્નોના બી સોલ્યુશન જો તમે આપશો તો ડેફિનેટલી એનો ફાયદો આડકતરી રીતે બી ગુજરાતની જનતાને જશે. જી જી. હવે હું પલ્લવીબેનને પૂછવા માંગીશ કે યુવાનો માટે નવી સરકારી ભરતીની જાહેરાત થશે કે નહીં, અને જો થાય તો તેની વ્યાપકતા કેટલી હશે? નવી સરકારી ભરતી જેટલું ગવર્મેન્ટ કેપિટલ એક્સપેન્ડિચર કરશે એટલું એને યુવાનોની જરૂર પડશે. એટલે નવી સરકારી ભરતી થઈ રહી છે, પણ વાય છોકરાઓ છે એ પ્રાઇવેટમાં શું કામ જોબ સિલેક્ટ યાની વધારે શું કામ પ્રાઇવેટ પસંદ કરે છે? એનું રીઝન તમને કહું જયેશભાઈ, પ્રેક્ટિકલી પ્રાઇવેટ વાળા એ લોકોનું સેલેરી સ્ટ્રક્ચર ઘણો હાઈ હોય છે. જે છોકરાઓ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, જે ખરેખર હાઈલી ક્વોલિફાઈડ છે, તો એ લોકોને પ્રાઇવેટમાં વધારે સેલેરી મળે છે. અને આજકાલનું જે જનરેશન છે એ લોકો પૈસા પાછળ છે. એ લોકો પોતાની સિક્યુરિટી જોતા નથી કે ભાઈ ચલો બેંકમાં જશું એટલે જિંદગીભરની નિરાશ થશે, અથવા તો આપણે આ કંપનીમાં જશું તો કાયમી નિરાશ થશે, એવું છોકરાઓ નથી વિચારતા. છોકરાઓ એટલું બધું, મને તો નવાઈ લાગે એટલું છે બધું માઇન્ડ ચેન્જીસ છે આજકાલના જનરેશનનું, તો એ લોકો પ્રાઇવેટ નોકરી વધારે પસંદ કરે. ઇવન ગઈકાલના જ પેપરમાં કદાચ તમે બી વાંચ્યું હશે કે આજકાલનું જે જનરેશન છે, જેનઝી જનરેશન છે, એ લોકો ડબલ નોકરી કરવા પસંદ કરે છે. કેમ કે ભાઈ તરત જ એમ કે આપણે બહુ ટૂંક સમયમાં આપણે ઉપર આવી જઈએ. ગઈકાલના જ પેપરમાં ન્યૂઝમાં હતું. તો આવું શું કામ થઈ રહ્યું છે? એક તો આજકાલના જનરેશનને ગવર્મેન્ટ પર ભરોસો નથી. આ હું તમને બહુ ફ્રેન્કલી વાત કહું, ભરોસો એ રીતે નથી. આમ સ્ટેબલ છે ગવર્મેન્ટ એ હકીકત છે, પણ ભરોસો એટલા માટે નથી કે ભાઈ એમ કે ત્યાં સેલેરી સ્ટ્રક્ચર શું હોઈ શકે, તો કે ભાઈ 40,000 45,000, તો 40-45 અમારું શું થશે? મને તો નવાઈ લાગે કે 24-25 વર્ષના છોકરાઓને તમે એમ કહો કે ભાઈ 40,000 પગાર આપે તો એ લોકોને કબૂલ મંજૂર નથી કે ભાઈ આટલું બધું ભણ્યા ને પછી સેલેરી આવે 40,000 ને કોઈ ક્યારે પગાર વધારો થાય ને શું થાય ને, આ બધા પ્રશ્નો હું આજકાલ જોઈ રહી છું છોકરાઓને, યંગ જનરેશનમાં હું જોઈ રહી છું. કારણ કે હું યંગ જનરેશનના કોન્ટેક્ટમાં છું, એ લોકોના સતત કોન્ટેક્ટમાં છું. બીંગ અ પ્રોફેસર, આજે MBA માં જયારે લેક્ચર લેતા હોય ત્યારે એની મેન્ટાલિટીની મને ખબર છે કે છોકરાઓ શું વિચારી રહ્યા છે. એટલે આ એક હાઈલી જે ક્વોલિફાઈડ સ્ટુડન્ટ છે, જે અતિશય પેલા હોશિયાર છે, એની વાત કરું છું. બીજા જે છે કે જે, કારણ કે ક્લાસમાં હંમેશા બે પ્રકારના સ્ટુડન્ટ હોય, બીજા પ્રકારના જે સ્ટુડન્ટ છે તો એ લોકોને આપણે જયારે વાત કરી ગવર્મેન્ટ જોબની, ત્યારે એમ કે મેડમ એ લોકોની એક્ઝામ આપી અને પછી પાછું 6 મહિના લેટર આવે, 4 મહિના લેટર આવે, પાછું કોન્ટ્રાક્ટ બેઝ પર રાખે અને પછી પાછું પરમેનન્ટ કરે. હવે આજે એક સિમ્પલ વસ્તુ સમજો કે ટીચર માટે બીએડ ઇઝ કમ્પલસરી, બરાબર? હવે બીએડ માટે આજે ગવર્મેન્ટના અમુક ડિસિઝન છે તમને બહુ નવાઈ લાગશે. આજે બીએડ કરી તો શોર્ટ મીન કે હું બહુ હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેસર છું અથવા તો ટીચર છું. મે બી પોસિબલ કે પાડોશમાં રહેતી મારી છોકરી કોલેજમાં ભણે છે અને પ્રાઇવેટ ટ્યુશન બહુ જ સરસ કરે છે, છોકરાઓના જે રિઝલ્ટ આવે છે એક્સેલન્ટ રિઝલ્ટ આવે છે. દેટ મીન્સ કે શી હેઝ અ ટીચિંગ સ્કિલ બટ શી ડઝન્ટ હેવ અ ડિગ્રી ઓફ બીએડ. તો આવી અમુક જે કહેવાય ને કે પ્રેક્ટિકલિટી વિચારવી
એ આખી વસ્તુ અલગ છે, અને ખાલી કાયદા કાનૂનથી વાત કરવી આ વસ્તુ આખી અલગ છે. એટલે યુવાનોના પ્રશ્નને સમજી અને જો એનો નિર્ણય લે કે ભાઈ હું એમ નથી કહેતી કે વિધાઉટ બીએડ પર તમે ટીચર રાખો, પણ બટ યુ જસ્ટ અત્યારે સ્કિલનો જમાનો છે, ડિગ્રીનો જમાનો નથી. યુ હેવ અ ડિગ્રી બટ યુ ડોન્ટ હેવ અ સ્કિલ, તો તમે ક્યાંય નહીં ચાલો. તો આ સ્કિલ બેઝ જે શિક્ષણ છે એની પાછળ ગવર્મેન્ટ મહેનત કરે, અને એ રીતે જો રોજગારીમાં થોડા મીન્સ કે આના બજેટમાં થોડા ઘણા ચેન્જીસ કરે તો ચોક્કસપણે ગવર્મેન્ટ છે, ભવિષ્યનું જે જનરેશન છે એને ફાયદારૂપ થશે, અને યંગ જનરેશનને નોકરી પણ મળી શકશે. જી જી. તો નીરજભાઈને પૂછવા માંગીશ કે ખાનગી શાળાઓની ફી સતત વધી રહી છે અને સરકારી શાળાઓ મર્જ થઈ રહી છે, ત્યારે શું સરકાર સરકારી શિક્ષણનું સ્તર સુધારવા અને ફી નિયમનને વધુ કડક બનાવવા માટે આ બજેટમાં કોઈ નાણાકીય જોગવાઈ કરશે ખરા? આ વખતે સૌથી વધારે નામાંકન કહી શકાય કે 1.25 લાખથી પણ વધારે જે આરટી જે સરકારની જે યોજના છે એમાં 1.25 લાખથી પણ વધારે ખૂબ જ ઐતિહાસિક નામાંકન થયું. અને છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો 50,000થી પણ વધારે બાળકો પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી શાળામાં આવ્યા. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે ને દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જે આધુનિક જે સ્માર્ટ સ્કૂલો બનાવી રહ્યા છે, સ્માર્ટ ક્લાસો બનાવી રહ્યા છે, ડિજિટલ બોર્ડ બનાવી રહ્યા છે, બાળકોને વિઝ્યુઅલાઇઝેશન જે શીખવાડવું પડે, કારણ કે એમની જે સ્કિલ હોય કે ભાઈ જોયેલું હોય, સમજેલું હોય તો એમને વધારે યાદ રહે. તો એ રીતના સ્માર્ટ સ્કૂલો તરફ આપણે આ સરકાર લાવ્યા છીએ કે બાળકોને જે જોઈએ એ ડિજિટલાઇઝેશન, કે હવે એઆઈ થી માંડીને એમને કોમ્પ્યુટરાઇઝ થી માંડીને જે રીતે જે સમય પ્રમાણેની માંગ હોય ત્યારે શિક્ષણ વિભાગ એને એ પૂરું પાડે છે. અને એટલા જ માટે એફઆરસી આજે જોયું કે સમગ્ર ભારતમાં ગુજરાતમાં એફઆરસી ની કમિટી છે કે ફી રેગ્યુલાઇઝેશન કમિટી, કે જેમાં સ્કૂલો નિયત પ્રમાણે એક કમિટીને એને સ્કૂલ ફી વધારવાની હોય તો એક કમિટી બનાવેલી છે, અને કમિટી પછી એને ગ્રાન્ટ કરે છે, તો પણ નોમિનલ ફીસ જે કહી શકાય. અને એટલા જ માટે સરકારી શાળાઓમાં પણ આપણે ખૂબ જ જોયું છે કે સારા સારા વિદ્યાર્થીઓ હવે આવી રહ્યા છે, સરકારની પણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. દીકરીઓ હોય છે તો જે કહી શકાય કે એમની સ્કોલરશિપ મળી શકે છે. 9મા ધોરણથી આપણે જોયું હતું કે 10મું, 11મું અને 12મા ધોરણ સુધી એમનો જે ગ્રાફ હતો એ ઓછું થતો હતો નામાંકનમાં, ત્યારે આ સરકારે જે યોજનાઓ લાવ્યા કે આજે એ નામાંકનમાં આજે 10, 11 ના 12 તે બાળકો જે વંચિત રહેતા હતા શિક્ષણથી, તો એના માટે નોડલ ઓફિસરો રાખ્યા ને બાળકો કઈ પ્રોબ્લેમમાં છે, ક્યાં શું કરે છે, ફરીથી નામાંકન કેમ નથી થતા, તો આ સરકારે એ આખી તપાસ લાવ્યા. નોડલ ઓફિસરો થકી સરકારને ધ્યાને આવ્યું અને એમને એ યોજનાઓમાં લાવ્યા. આજે જ્ઞાન સેતુથી માંડીને કેટલી એવી યોજનાઓ સરકારે બહાર પાડી છે બાળકો માટે. આજે હોસ્ટેલમાં અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય, ઈડબ્લ્યુસી હોય, આજે આ બધી યોજનાઓ એ વિદ્યાર્થીનીઓ માટે મુફ્ત કે નિઃશુલ્ક જે સરકાર જે હોસ્ટેલોમાં જે જમવાથી માંડીને એમને રહેવાની સુવિધાઓ આપે છે. તો આ સરકાર આ સબસિડાઇઝ યોજનાઓ જે ફિક્સ પે 2005 સુધી નાણાં વિભાગ સાથે વિમર્શ કર્યા પછી જે ફિક્સ પે લાવ્યા, એ ફિક્સ પે સમગ્ર ભારતમાં પૈસા ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગાવ્યા, યોજનાઓમાં લગાવ્યા. તો આ સરકારે એક બેલેન્સ કરેલું છે, અને આગામી દિવસોમાં આ જે સરકારી શાળાઓમાં અદ્યતન જે કામગીરી કરવાની છે સરકાર કરશે. જે રીતે જે સમયની માંગ પ્રમાણે વિદ્યાર્થીઓને જે પણ જરૂર હોય છે, આજે આઈટી ના તમે જુઓ કે એમને ગણવેશથી માંડીને એમને ચોપડાઓ હાથે એમના ડીપીટી મારફતે એમના એકાઉન્ટમાં પૈસા જમા કરાવે છે સરકાર. તો આજે આ દેખાતું કારણ છે કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી બાળકો સરકારી શાળામાં આવી રહ્યા છે. તો આ ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, મેડિકલ હબ તમે જુઓ કે દેશમાં એનઆરઆઈ ઘણા બધા એવા વ્યક્તિઓ છે, ઘણા બધા એવા ફોરેનર્સ છે કે આજુબાજુના દેશોમાંથી ગુજરાતમાં સેવા નિદાન માટે આવે છે. તો આ સરકારે જે કામ કરેલું છે, આગામી ભૂતકાળમાં જો આ સરકારે કર્યું હોત તો હું માનું ત્યાં સુધી આપણે ઘણા બધા આગળ વધ. પણ આ સરકારે જે 30 વર્ષનું શાસન લોકોએ જે વોટ આપ્યા છે, આશીર્વાદ આપ્યા છે, તેનાથી આ કનુભાઈ દેસાઈ જે 5મી વાર બજેટ રજૂ કરવાના છે, તો હું માનું ત્યાં સુધી અત્યંત સુખાકારીનું નાગરિકો માટેનું બજેટ રહેવાનું છે. જી નિલેશભાઈ, હવે સમયની મર્યાદાને કારણે આપણે આ ચર્ચા અહીંયા રોકીએ છીએ. તો સૌપ્રથમ આપ સૌનો ખૂબ આભાર.
ત્યારે આજે આપણે આ ખાસ ચર્ચામાં પક્ષ અને વિપક્ષના પ્રતિનિધિઓ બજેટના અનેક પાસાઓ પર પ્રકાશ પાડ્યો. એક તરફ સરકારનું કહેવું છે કે આ બજેટ વિકસિત ગુજરાત એટ 2047નો મજબૂત પાયો નાખશે, જ્યાં સેમિકન્ડક્ટરથી લઈને હાઈ સ્પીડ રેલ કોરિડોર સુધીની આધુનિકતા જોવા મળશે. તો બીજી તરફ વિપક્ષનો સવાલ હજુ પણ એ જ છે કે શું આ વિકાસનો લાભ મધ્યમ વર્ગ અને છેવાડાના માનવી સુધી પહોંચશે ખરા? જ્યારે નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં લાલ બેગ સાથે પ્રવેશ કરશે, ત્યારે રાજ્યના લાખો યુવાનો, ખેડૂતો અને ગૃહિણીઓની નજર તેમના એક એક શબ્દ પર હશે. શું આ બજેટ ખરેખર ગુજરાતની પ્રગતિનું એન્જિન બનશે કે માત્ર આંકડાકીય જાદુગરી? તે તો સમય જ બતાવશે. તો આજે અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ તમામ પેનલિસ્ટનો ખૂબ ખૂબ આભાર. હવે રજા લઈએ છીએ. જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.